આ વિશે ભૂપેન્દ્ર પટેલ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવી રહ્યો છે। નોન પ્લાન રસ્તાઓને લઈને સરકારે કર્યો છે મોટો નિર્ણય। 3440 કરોડ રૂપિયાના 5700 કિલોમીટર લંબાઈના 2342 કામકાજને મંજૂરી આપી દેવાઈ છે। નોન પ્લાન રસ્તાઓ રીસરફેસ કરવામાં આવશે। રસ્તાના મેન્ટેનન્સનો સમયગાળો વધારીને 4 થી 8 વર્ષ કરાયો છે। રસ્તાની જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરની પોતાની રહેશે। ડામરની સપાટી આસપાસના સાઇનેજની જવાબદારી કોન્ટ્રાક્ટરના શિરે આપવામાં આવશે। 25 કરોડ રૂપિયા સુધીના રસ્તાના કામકાજમાં રસ્તાની સમય મર્યાદા 4 વર્ષથી વધારીને 7 વર્ષ નક્કી કરાઈ છે। બિનખેતી માટે પણ સરકારે કર્યા છે મહત્વના નિર્ણય। બિનખેતી માટે ખેડૂતોને સર્ટિફિકેટ આપવાનો ફેસલો સરકારે કર્યો છે। સરકાર દ્વારા પ્રીમિયમમાં સુધારા કરવામાં આવ્યા છે, ત્યારે સરકારે મહત્વનો વટહુકમ લાવી ટુકડા ધારામાં ફેરફારને રાજ્યપાલે પણ મંજૂરી આપી। જમીનમાં નાનો ટુકડો હોય તો સોદામાં થતી મુશ્કેલી હવે દૂર કરી દેવાશે। લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા કરવામાં આવ્યા છે। હજારો કેસમાં આનો સીધો ફાયદો મળશે। સોદો ફોક નહીં થાય અને વિનામૂલ્યે જમીન વિનિયમિત પણ થઈ જશે।